મારું નામ પ્રીતિબેન એચ ઠાકર છે. હું બાપોદ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. હું ધોરણ 1 અને 2માં ગણિતનો વિષય શીખવાડું છું. આજે આપણે ધોરણ 2ની અંદર દશક અને એકમ વિશે શીખવાડીશું. ચાલુ કર. ચાલો બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? શું કરો છો ઘરે? થોડું રમો છો, બરાબર ને? અને થોડું ભણવું પણ પડશે આપણે, કારણ કે આપણે બધા શાળાએ આવી નથી શકતા, બરાબર છે ને? તો તમે બધા ઘરે માસ્ક પહેરો છો, સેનેટાઈઝર કરો છો, એકબીજાની વચ્ચે થોડું અંતર પણ રાખવું પડશે આપણે, બરાબર છે ને? તો આજે આપણે ગણિત વિષય શીખીશું અને એની અંદર આપણે દશક અને એકમ વિશે શીખીશું. તો બધા ધ્યાન આપજો અને તમારા વાલીની મદદ પણ તમે લઈ શકો છો, બરાબર છે ને? તમારા વાલીને પણ તમારે બધું પૂછવાનું છે કે તમારી આસપાસ કોઈ ભણેલું છે તો એની મદદથી પણ તમે શીખી શકો છો. તો ચલો આજે આપણે દશક અને એકમ વિશે શીખીશું. આપણે ધોરણ 1ની અંદર શીખી ગયા છીએ કે ભાઈ આપણે દિવાસળીની સળીનું એક જૂથ બનાવીશું, બરાબર છે? અને આપણે દિવાસળીની સળીને આપણે 1 2 3 4 5 6 7 8 9 10 લઈશું અને એક જૂથ બનાવીશું જેને આપણે કહીશું એક દશક. આવી રીતના આપણે બીજું જૂથ બનાવીશું તો આપણે એને કહીશું 2 દશક. એટલે 1 દશક એટલે આપણે કહીએ 10 અને 2 દશક એટલે 20 કહીએ. પછી જ્યારે આપણે 25 આપણે આપવાના થાય ત્યારે આપણે 5 છૂટી જે સળી છે એ આપણે મૂકીશું. એટલે કે દિવાસળીનું 10નું એક જૂથ મૂકીશું, દિવાસળીનું બીજું એક જૂથ મૂકીશું અને આપણે દિવાસળીની 5 સળીને મૂકીશું. એટલે આપણે કહી શકીએ કે 20 + 5 = 25 થયા. આમ આપણે આ રીતના દશક અને એકમનો ખ્યાલ ધોરણ 1ની અંદર શીખી ગયા છીએ, બરાબર બાળકો? આજે આપણે ધોરણ 2ની અંદર બાળકો દશક અને એકમ વિશે શીખીશું. તો જુઓ, તમને દેખાય છે કે આ 10ની એક નોટ છે, બરાબર છે? એટલે કે એ એકના 10 સિક્કા ભેગા થયા એટલે 10ની નોટ બની અને આપણે એને કહી શકીએ કે એક દશક છે, બરાબર? હવે આપણે આ જે છૂટા જે રૂપિયા છે આપણે આ 1 2 3 4 5 6 7 અને 8 સિક્કા લીધા છે. કેટલા લીધા છે? 8 સિક્કા. એટલે આપણે 10 જે રૂપિયા છે એટલે 1 દશક અને 8 છૂટા છે એટલે કે 8 એટલે 10 અને +8 એટલે 18 થશે. આ રીતે આપણે દશક અને એકમનો પરિચય મેળવીશું. જુઓ, ચલો બાળ દોસ્તો, આપણે આ એક 10ની નોટ જોઈ છે એટલે બરાબર કેટલા થયા? 1 દશક બરાબર 10 થયા, બરાબર છે? હવે તમે આ જોયા ને કે એક રૂપિયાના 8 સિક્કા છે, 1 2 3 4 5 6 7 અને 8 છે એટલે બરાબર આપણે 8 કર્યા, બરાબર છે? એટલે 10 + 8 બરાબર કેટલા થયા? 18 થયા. આમાં આપણે કહી શકીએ કે 1 દશક છે અને 8 એકમ છે. આપણે એક રૂપિયાના 8 સિક્કા લીધા છે એટલે 18 થયા. આ રીતના તમે 10-10ની 3 નોટ હોય તો આપણે કહીએ છીએ કે 30 થયા. એટલે એમાં કેટલા દશક છે? 3 છે. અને આપણે છૂટા 6 લીધા તો 30 + 6 = 36 થયા. આ રીતે આપણે મણકા ગોળીની મદદથી પણ દશક અને એકમ શીખી શકીએ છીએ. આપણે થોડા મણકા લેવાના છે, બરાબર? અને આપણે દશક અને એકમ એ રીતના આપણે દશકના ખાનામાં આપણે 2 મૂક્યા અને જો એકમના ખાનાની અંદર 5 મૂક્યા તો આપણે તમને પૂછીશું કે ભાઈ કેટલા મૂક્યા છે દશકના ખાનામાં? બાળકો બોલો તો તમે કહેશો કે ભાઈ 2 છે દશકના ખાનામાં. તો આપણે 2 દશક એટલે 20 થશે. અને હું તમને પૂછીશ કે ચલો ભાઈ કેટલા છે આ એકમના ખાનામાં મણકા? તો 5 છે એટલે 20 + 5 એટલે 25 થયા. ચલો આમાં જુઓ, તમારી મમ્મી તમને કોઈ વસ્તુ લેવા માટે મોકલે છે અને 35 રૂપિયા આપે છે, બરાબર છે? તો 35 રૂપિયાની અંદર એ 10-10ની કેટલી નોટ આપશે અને કેટલા છૂટા સિક્કા આપશે તમને? તો 1 દશક
એટલે 10 રૂપિયા, બરાબર છે. એટલે તમને 10-10ની 3 નોટ આપશે અને 5 તમને છૂટા સિક્કા આપશે. જુઓ, તમે આ ચિત્રની અંદર જુઓ કે આ જે છે છોકરી અને એની મમ્મી 35 રૂપિયા આપે છે અને કહે છે તું વસ્તુ લેવા જા, તો એને 10-10ની 3 નોટ આપે છે, બરાબર છે. 1, 2 અને 3 નોટ આપે છે. 1 દશક એટલે 10 રૂપિયા, 2 દશક એટલે 20 અને 3 દશક એટલે 30 રૂપિયા અને એને 5 છૂટા સિક્કા આપે છે, બરાબર છે ને બાળકો? હે ને? આવી રીતના તમે દશક અને એકમની અંદર મમ્મી જ્યારે તમને રૂપિયા આપે છે ત્યારે તમારે એને કહેવાનું છે. ચાલો બાળકો, હવે આપણે 10-10ની જે 3 નોટો છે, બરાબર છે, એટલે આપણે કેટલા થયા? 30 થયા. અને આપણે છૂટા જે 5 સિક્કા છે એટલે 35 થયા. 30 અને 5 બરાબર કેટલા થાય? 35 થાય, બરાબર છે ને બાળકો? ચલો હવે આપણે દશક અને એકમની અંદર જોઈશું, બરાબર છે. આમાં જુઓ તમે, મુકેશ, ચાલ બોલતો, 10-10ની કેટલી નોટ છે? બરાબર 3 છે. અને ચલો હવે સિક્કા ગણો, કેટલા છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે આપણે 10-10ની 3 નોટ, બરાબર છે, એટલે 3 દશક એટલે 30 થયા. અને આ કેટલા છે છૂટા? 10 છે. ચાલ મુકેશ બોલ, કેટલા થયા? 40. કેટલા થયા છે? 40. તો અહીંયા તમારે કેટલા લખવાના છે? 40 રૂપિયા. ચલ પ્રિયા, આમાં જો 10-10ની કેટલી નોટ છે? 2 છે, બરાબર, સરસ. ચલો હવે સિક્કા ગણ, કેટલા છે? 3 છે. તો કેટલા કુલ રૂપિયા થયા? 23, બરાબર છે, સરસ. ચલો હવે આ ચિત્રની અંદર જુઓ, પ્રિયા, કેટલા છે 10-10ની નોટો છે? 2 છે, બરાબર. અને કેટલા સિક્કા છે? તો ગણો, ચલો જલ્દી અને મને કહો. તો આની અંદર છે 7 સિક્કા. તો ચલો હવે ગણતરી કરો, બરાબર છે. 2 10ની નોટ અને 7 સિક્કા એટલે કેટલા થાય? ચલો જવાબ આપો. 27 રૂપિયા, બરાબર છે, સરસ સરસ. ચલ કનૈયા, તું બોલ કે 10-10ની આમાં કેટલી નોટ છે? જલ્દી બોલો, ચલો ગણો. તમને મમ્મી આપે છે ને 10-10ની નોટ, તો 4 છે. કેટલી છે? 4 છે. હવે સિક્કા ગણતો. ચાલ જલ્દી સિક્કા ગણી બતાય. તું પહેલા ધોરણમાં ભણ્યો છે ને? ચલો ગણો. 1, 2, 3, 4 અને 5. તો આ જે 4 10ની નોટ છે એટલે કેટલા દશક થયા? 4 દશક થયા. અને એની અંદર તમે 5 સિક્કા ઉમેર્યા એટલે કેટલા રૂપિયા થયા? ચલો જલ્દી બોલો. 45. સરસ. હા બાળ દોસ્તો, આપણે દશક અને એકમ વિશે આગળ શીખી ગયા, બરાબર છે ને? હવે આપણે ચલો બાળ દોસ્તો, આપણે દશક અને એકમ વિશે શીખી ગયા ને? તમને બધાને આવડ્યું હશે, બરાબર છે? હવે આપણે ઘરેથી થોડું શીખીશું અને હું તમને આ લેસન આપું છું. જુઓ, આ કેટલા છે પ્રિયા? આ 27 છે. કેટલા છે? 27. તો આપણે એને કેવી રીતના કરવાના છે? તો 2 દશક એટલે 20 વત્તા 7 એટલે અહીં આપણે કેટલા લખીશું? બોલો, 20 લખીશું, બરાબર છે. હવે જુઓ આ સંખ્યા કેટલા છે? 54 છે. એમાં કેટલા દશક છે? 5 દશક છે. 5 દશક એટલે કેટલા થાય? 50 થાય, બરાબર છે ને? અને એકમમાં કેટલા છે? 4 છે. તો આપણે અહીંયા લખીશું 4 એટલે 50 વત્તા 4 એટલે 54 થશે. હવે જુઓ મનીષ, જો તો હવે આ કેટલા છે? 9 દશક એટલે 90 છે. અને આ 9 છૂટા એટલે એકમ છે. આ 9 એટલે આપણે આ 90 અને 9નો આપણે સરવાળો કરીશું. તો બોલો અહીંયા કેટલા લખાશે? 99, બરાબર છે ને? 2 9 99 થાય. આ રીતના તમે જે બાકીની જે સંખ્યા છે એ તમે
લખજો દશક અને એકમની અંદર. અને તમારા વાલીની પણ તમે મદદ લઈ શકો છો. તમારી આજુબાજુ જે ભણેલા છે બાળકો એની મદદથી તમે આ લેસન કરશો. બરાબર છે? હવે જુઓ બાજુની અંદર આ સંખ્યાઓ છે. બરાબર છે ને? આપણે એને વિસ્તાર કરવાનો છે, અલગ કરવાની છે. ચલો આ કેટલા છે? 19 છે. બરાબર છે ને? તો 9 એ એકમના ખાનામાં છે. હવે આપણે દશકમાં શું લખીશું? તો 10 લખીશું, કારણ કે એક દશક એટલે 10 થાય. ચલો હવે કેટલા છે? અહીંયા જુઓ 10 + 7 છે એટલે 1 દશક છે અને 7 એકમ છે. હવે આ બેને ભેગા કરીએ એટલે કેટલા થશે? 17 થશે. તમે તમારા આસપાસ ભણેલા હોય એની મદદથી આવી બીજી સંખ્યા પણ લખી શકો છો. બરાબર છે ને? અને દશક અને એકમનો આવો મહાવરો કરશો.